હું છું પત્રકાર હનીફ બિલખિયા. ગારિયાદરથી જે ભરતી મેળાની અંદર આજ આવ્યો હતો અને માહોલનો તપાસ કર્યો હતો. આ માહોલની અંદર કંઈક એવું હતું, 112ની ભરતી હતી પોલીસ એમ્બ્યુલન્સની, જે માટે વિદ્યાર્થી મિત્રો આવી રહ્યા હતા. અને તમે જોઈ શકો છો કે આ વિદ્યાર્થીઓ આવ્યા હતા, પણ અવ્યવસ્થાના કારણે વિદ્યાર્થીઓ અહીંયાથી પાછા નિરાશ થઈને જઈ રહ્યા છે અને ડબલ વખત ખર્ચો કરવો પડશે. આપણે અહીંયાના અમુક વિદ્યાર્થીઓને પૂછીશું કે તમને કેવો અનુભવ છે. ભાઈ, તમે અહીંયા આવ્યા તો તમે એક્ઝામ આપી કે નથી આપી? એક્ઝામ લીધી નથી તો તમે ડોક્યુમેન્ટ જમા કરી દીધા, પછી તમને શું કહેવામાં આવ્યું હતું? ફોન કરીને તમને કહીશું. અન્ય પણ આપણે લોકોને પૂછીશું. આવો જવાબ દો. કેમેરામેનને કહીશ તમારો અનુભવ કર્યો, તમે આ એક્ઝામ દેવા આવ્યા હતા તો તમને શું અહીંયા માહિતી મળી અને શું કહેવામાં આવ્યું હતું? સવારે 6 વાગ્યાથી નીકળ્યા છીએ, ભૂલખા તરસા લાઈનમાં ઊભા હતા, બરાબર છે. પણ છેલ્લે અમારી પાસેથી બધા ડોક્યુમેન્ટ લઈ લીધા અને નંબર લખાવી લીધા અને એમ કહ્યું તમને 2-4 દિવસે ફોન આવશે તમારા જિલ્લામાં, ત્યાં તમે આવી જાજો. અત્યારે તમે છૂટા એમ કહીને અમને બધાને સ્કીમ આપી દીધી છે. ટૂંકમાં સ્કીમ આપી દીધી. તમને લાગે છે કે ચોખ્ખું સેટલમેન્ટ થઈ રહ્યું છે આની અંદર, અને એવું સેટલમેન્ટ કરી અને અમુક વિદ્યાર્થીઓને જ લઈ લેવામાં આવશે? તમને કેવું લાગે છે? હજારોની સંખ્યામાં બધા ઉમેદવારો આવ્યા હતા, પણ કાંઈ નક્કી જેવું લાગતું નથી એમ. ઠીક છે. અન્ય પણ આપણે ભાઈને પૂછીશું, તમને કેવું લાગ્યું હતું? તમે આ એક્ઝામની અંદર આવ્યા છો, તમને કેવો અનુભવ થયો હતો? પ્રોપર મેનેજમેન્ટ હતું નહીં, બધા પબ્લિક હેરાન થતી હતી, ગરમી એવી માથે હતી, ન કાંઈ જવાબ દેતા. થોડીક વાર પછી અચાનક જ એ લોકોએ કહી દીધું કે નંબર લખીને દઈ દો, અને બસ પછી પૂરું કરી નાખ્યું કે ફોન આવશે. તો લાગતું નથી કે આવશે એવું. અને અમે ઘરેથી આવ્યા, ટાઈમ બગાડ્યો, ખર્ચું પાણી આ તે બધું અમારું ગયું ટાઈમ. મેં સાંભળ્યું કે 2 દિવસ પછી પાછા બોલાવવામાં આવશે, તો તમારે ડબલ વખત ખર્ચા કરીને આવવાનું રહેશે. ડબલ ખર્ચામાં અમારે પાછું આવવાનું, અને જે નોકરી કરતા અહીંયા રજા રાખી. સવારના તમે ઘરેથી કેટલા વાગે 6 નીકળ્યા? વાગે નીકળ્યા, એટલે અમને એમ કે કલાક પહેલા પહોંચી, પણ અહીંયા તો હેરાન થઈને પાછા ઘરે. તમારા ઘર પરિવારને પણ એમ હતું કે કંઈક આશા હતી કે મારો છોકરો કંઈક નોકરી લઈને અને આવશે, આશાની નિરાશા થઈ તો તમે શું વ્યક્ત કરી રહ્યા છો? તેવું હવે એમાં એવું છે કે લાગતું નથી. આશા ફૂલ હતી કે લાઈનમાં વારો આવશે, બધું પ્રોપર થશે, લાઈન ટુ લાઈન અંદર લેશે અને બધું આજે નાજે પતાવી સાંજ સુધીમાં અમે નીકળી જશું. પણ હવે આ થયું એટલે હવે એવું નથી લાગતું કે કાંઈ પણ થશે. અમારો ટાઈમે ગયો, પૈસા ગયા, બધું ગયું. તમે જોઈ શકો છો દર્શક મિત્રો, આ એક ભરતી હતી 112 નંબરની, અને 112 નંબરની ભરતીમાં વિદ્યાર્થીઓ એટલા હેરાન થયા છે, જે 65,000ની ઉપરની સંખ્યામાં વિદ્યાર્થીઓ આવ્યા હતા. અને આવી રીતે વિદ્યાર્થીઓને હેરાન કરવામાં આવ્યો, લોકોને હેરાન કરવામાં આવ્યો. જેની પાસે કામ ધંધો નહોતો, રોજગાર નહોતો, એવા વ્યક્તિઓ અહીંયા આવી અને જે આશા હતી, આશાની નિરાશા લઈ અને અહીંથી ગયા છે. જય હિન્દ, જય ભારત સાથે રિપોર્ટર હનીફ બિલખિયા, ગારિયાદાર.